અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દર્શન કરશે। અમદાવાદના થલતેજ ગુરુદ્વારામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દર્શન કરશે। 10મા શીખ ગોવિંદ સિંહજીના પુત્રો જોકે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। મનપા નેતા અને ધારાસભ્યો સહિત કાર્યકરો પણ જોકે હાજર રહેશે। શહાદતની યાદમાં આજે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે। તે વીર બાળ દિવસની ઉજવણીના પીએમ નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી છે। ત્યારે અમદાવાદમાં થલતેજ ગુરુદ્વારામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દર્શન કરશે। 10મા શીખ ગોવિંદ સિંહજીના પુત્રો જોકે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। તે થલતેજ ગુરુદ્વારામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દર્શન કરશે। 10મા શીખ ગોવિંદ સિંહજીના પુત્રો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। મનપા તેમજ ધારાસભ્યો સહિત કાર્યકરો પણ હાજર રહેશે। શહાદતની યાદમાં આજે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ થલતેજ ગુરુદ્વારા સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દર્શન કરશે। જોકે 10મા શીખ ગોવિંદ સિંહજીના પુત્રો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। મનપા નેતા અને ધારાસભ્યો સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે। શહાદતની યાદમાં આજે વીર બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જયેશ પાટેલિયા જોડાઈ ગયા છે। જી જયેશ, સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે થલતેજ ગુરુદ્વારામાં દર્શન કરશે, શું છે વધુ વિગત? જી ઉર્વી, આજે શીખ ગુરુ ગોવિંદ સિંહજીનો પુત્ર જોરાવરસિંહજી બાબા અને ફતેહસિંહજી બાબાના જે એમના દ્વારા જે શહીદ થયા હતા તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ દિવસને આપણે રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે। તેને લઈને આજે ગુરુદ્વારામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે એમને દર્શન કરી અને શ્રદ્ધા અર્પણ કરશે। જી જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદના થલતેજ ગુરુદ્વારા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દર્શન કરશે। જો કે 10મા શીખ ગોવિંદ સિંહજીના પુત્રો શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। મનપા નેતા અને ધારાસભ્યો સહિત કાર્યકરો પણ હાજર રહેશે। શહાદતની યાદમાં આજે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે।